श्री भागवत भगवान की जय हो। श्री सुखदेव जी महाराज की जय हो। जगत गुरु महाप्रभु जी वल्लभाचार्य जी की जय हो। सदगुरुदेव की जय हो। सर्वप्रथम श्रीमद् भागवत महापुराण में जो महात्म्य आवे छे तेનું થોડુંક વર્ણન લઈએ તો ગઈકાલે આવ્યું હતું કે ભગવાન જ્યારે પ્રભાસ ક્ષેત્રમાં પેલા પારધીનું બાણ વાગ્યું પછી જે અંતર ધ્યાન થઈ ગયા પછી આ ભાગવત સમુદ્રમાં પ્રવેશી ગયા। આમ આ ભાગવતજી પ્રભુની સાક્ષાત શબ્દમયી મૂર્તિ છે। આનું સેવન શ્રવણ પાઠ અથવા દર્શન કરવા માત્રથી જ મનુષ્યના તમામ પાપો નાશ પામે છે। એથી આનું સપ્તાહ શ્રવણ સૌથી ઉત્તમ મનાયું છે। કળિયુગમાં આ ભાગવતજીનું સપ્તાહ શ્રવણ જીવના દારિદ્ર્ય દુર્ભાગ્ય અને પાપોને ધુએ છે તથા કામ ક્રોધ વગેરે શત્રુઓ પર વિજય અપાવે છે। સૂતજી કહે છે કે હે મુનીશ્વર, આ ભાગવત કથા સપ્તાહ 7 દિવસ સુધી હરિદ્વારમાં ગંગા કિનારે નારદજીએ ભક્તિદેવીના દુઃખ દૂર કરવા સનકાદિઓના મુખે શ્રવણ કરી તે વખતે એક ચમત્કાર જોયો। તે સમયે પોતાના ભક્તોના ચિત્તમાં અલૌકિક ભક્તિનો પ્રાદુર્ભાવ થયેલો જોઈને જે ભક્તવત્સલ ભગવાન વૈકુંઠ છોડી અને અહીંયા પધાર્યા હતા ગંગા કિનારે કથા મંડપમાં પંડાલમાં। તે વખતનો પ્રસંગ હમણાં જ આપણે લીધો 2 દિવસ પહેલાં, એટલે હું ફરીવાર રિપીટ નહીં કરું, પણ હવે આગળ જેમાં આપે આ પ્રભુના પ્રાગટ્ય થયા પછી નારદજીએ કહ્યું કે મુનીશ્વરો એટલે કે સનકાદિ મુનિઓ, આજે મેં સપ્તાહ શ્રવણનો ઘણો અલૌકિક મહિમા જોયો। અહીંયા જે ઘણા મૂર્ખ હતા, મૂઢ હતા, શઠ હતા, દુષ્ટ લોકો હતા, તે બધા જ અને જે પશુઓ અને આ પક્ષીઓ પણ અત્યંત નિષ્પાપ બની ગયા છે। આવું છે ભાગવત શ્રવણ કરવાનો મહાત્મ્ય। તેથી તેમાં સંદેહ નથી કે આવા કલિકાલના સમયે ચિત્તની શુદ્ધિ માટે આ ભાગવત જેવું પૃથ્વીલોકમાં પાપ પુંજનો નાશ કરનારું અન્ય કોઈ પવિત્ર સાધન નથી। હવે શ્રી નારદજીએ પૂછ્યું કે મુનીશ્વરો, તમે કૃપા કરીને એ બતાવો કે આ કથારૂપી સપ્તાહ વડે કયા કયા પાપમાંથી મુક્તિ મળી શકે છે। ત્યારે સનકાદિએ કહ્યું કે હંમેશા જાત જાતના પાપ કરતા રહે છે, નિરંતર દુરાચારમાં તત્પર રહે છે અને અવળા માર્ગે ચાલે છે તથા ક્રોધાગ્નિથી બળતા કુટિલ અને કામી છે। તે બધા જ આ કલિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બની જાય છે। આ ઉપરાંત જેઓ સત્યહીન છે, માતા પિતાની નિંદા કરનારા છે, તૃષ્ણાથી વ્યાકુળ છે, આશ્રમ ધર્મ ત્યજી દેનારા છે, એટલે કે બ્રાહ્મણ પોતાનું કર્મ છોડીને વૈશ્યવૃત્તિ કરે, ક્ષત્રિય શસ્ત્રો છોડી દઈ અને કોઈની નોકરી કરે, એને કહેવાય। જે દંભી છે, દ્વેષ કરનારા અને હિંસા કરનારા છે, તે લોકો પણ આ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે। જેવો મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત આ મહાપાપ કરનારા કીધા છે। 5 મહાપાપ હોય કરેલા જેણે, એ પણ ભાગવત સપ્તાહ શ્રવણ કરે તો તેના પાપ નાશ પામી જાય છે। કયા પાપ છે? 5 ફરી કહી દઉં। મદિરાપાન, પણ આ શ્રવણ કર્યા પછી છોડી દેવું પડે, નહીંતર એકનું એક જ રહે ચાલુ તો પછી તો એ વજ્રલેપ થઈ જાય। જેમ તીર્થભૂમિ ઉપર કરેલું પાપ એ આપણે ઘરે કરીએ એના કરતાં વધારે વજ્રલેપ ભોગવા ઉડાવે, એવી રીતે ભાગવત શ્રવણ કર્યા પછી
જે આ પાપ કર્યું છે એમાંથી મુક્ત કરે, પણ એ ફરી ન કરવું જોઈએ, નહીંતર તો એ વધારે દુઃખદાયક થાય. જેવી રીતે અતિત પતિત રાક્ષસ થયા અને મહાપ્રભુજીનો સેવક વૃક્ષ યોનિમાં આવ્યો અને ગુસાઈજીનો સેવક સર્પ યોનિમાં આવ્યો, એનું પ્રમાણ છે. એટલે કહ્યું કે મદિરાપાન, બ્રહ્મહત્યા, સોનાની ચોરી, ગુરુપત્ની ગમન અને વિશ્વાસઘાત, આ 5 મહાપાપ કરનારા છે. ઉપરાંત કોઈ છળ કપટ કરનારા છે, ઘાતકી અને પિશાચ જેવા નિર્દય છે, બ્રાહ્મણોના ધનથી પુષ્ટ થનારા અને વ્યભિચારી છે. તે લોકો પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. જે દુષ્ટ હંમેશા હઠપૂર્વક મન, વાણી અને શરીરથી પાપ કરે છે, જે બીજાઓના ધનથી પુષ્ટ થાય છે, બીજાઓના ધનથી જ પુષ્ટ થાય છે, તથા મેલા મનના અને દુષ્ટ આશયના છે, તેઓ પણ કળિયુગમાં સપ્તાહ શ્રવણથી પવિત્ર બને છે. સનકાદિ કહે છે, નારદજી, હવે તમને આ બાબતમાં એક પ્રાચીન ઇતિહાસ કહી સંભળાવીએ છીએ. તે સાંભળવા માત્રથી પણ બધા પાપોનો નાશ થઈ જશે. પહેલાંના સમયે તુંગભદ્રા નદીના કિનારે એક સુંદર નગર હતું. તે નગરમાં આત્મદેવ નામે એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ ધનવાન હતો. તે પુરોહિત કર્મ કરીને જીવન વ્યતીત કરતો હતો. તેની પ્રિય પત્ની ધુંધુલી ખાનદાન અને રૂપાળી હતી, પણ તે બહુ જ જિદ્દી સ્વભાવની હતી. તે લોકોની વાતો કરવામાં રત રહેતી. તેનો સ્વભાવ ખૂબ જ ખરાબ હતો. મોટે ભાગે કંઈક ને કંઈક બબડ્યા કરતી. ઘરકામમાં કુશળ હતી, પણ કંજૂસ અને કજિયાખોર હતી. આમ તે બ્રાહ્મણ દંપતી પ્રેમથી પોતાના ભવનમાં રહેતા હતા. તેમની પાસે ઘણું ધન અને ભોગ વિલાસની પર્યાપ્ત સામગ્રી હતી. ઘરબાર પણ સુંદર હતું, પરંતુ છતાંય તેઓ દુઃખી જ રહેતા, કારણ કે તેમને એક પણ સંતાન ન હતું. હવે જે આગળનો પ્રસંગ છે ભાગવતજીના મહાત્મ્યનો, એ અધૂરો રહેલો આવતીકાલે આવશે, કેમ કે નિત્ય આપણે ભાગવતજીનું મહાત્મ્ય થોડુંક જ લેવું એવો સંકલ્પ છે. હવે જે સુખદેવજીએ પરીક્ષિત રાજાને ભાગવત કથા સંભળાવી છે, એમાં પરીક્ષિતે પૂછેલું કે આ નરકોમાં જે દુઃખ પડે છે, એટલે જીવને વારંવાર નરકમાં જવું પડે છે, તો એવો કોઈ ઉપાય છે કે એમને નરકમાં જ ના જવું પડે? તો સુખદેવજીએ કહેલું કે હા, આપણા શાસ્ત્રોમાં પાપ થઈ ગયા પછીના પ્રાયશ્ચિત રૂપે ચાંદ્રાયણ એમ કરીને બીજા અમુક વ્રતો એ શાસ્ત્રોમાં છે. પણ પરીક્ષિતે જાણ્યું કે એ તો બધા સાધારણ વ્યક્તિઓથી એ વ્રત પણ થઈ શકે એમ નથી. તો હવે કોઈ બીજું સાધન સરળ છે કે જે બધા માટે નરકથી મુક્તિ અપાવે? ત્યારે સુખદેવજીએ કૃપા કરી અને આ અજામિલનો સંવાદ સંભળાવ્યો. આ જે અજામિલ છે એ કાન્યકુબ્જ નગર, એટલે અત્યારનું કનોજ છે, ત્યાંનો આ રહેવાસી છે. તેનો પ્રસંગ ગઈકાલે ત્યાં સુધી આવ્યો હતો કે તેને 83 વર્ષની ઉંમરે સમયે, કેમ કે એના પાપ એટલા બધા વધી ગયા કે 3 યમદૂતો આવ્યા અને તેને પાસ નાખી એનું પ્રાણ ખેંચવા જતા હતા. તે વખતે જ અજામિલે પોતાના 10મા પુત્ર નારાયણ માટે બહુ મોહ હોવાથી નારાયણ નારાયણ કરી પોકાર કર્યો. 4-5 વખત પોકાર કર્યો. ભયભીત થઈ ગયો, કારણ કે યમદૂતો જોઈને તો ભય લાગે, પછીનું જે નરકનું પણ ખબર છે એને કે શું હાલત થશે, એટલે એટલો ભયભીત થયો. એટલે પાપ કરતી વખતે કશું યાદ નથી આવતું, પણ જ્યારે ભોગવવાનું આવે છે ત્યારે એમ થાય છે કે પાપ ના કર્યા હોત તો સારું હતું. પણ હવે શું થાય? એટલે તે વખતે જ નારાયણના દૂતો આવી ગયા. નારાયણ જે કહ્યું એ તો પોતાના પુત્રને કહ્યું 10મા, પણ આ તો નારાયણના દૂતો આવી ગયા અને નારાયણના દૂતોએ રોકી લીધા. રોક્યા નહીં, એમને પરાસ્ત કર્યા, કારણ કે યમરાજાની આજ્ઞામાં આવ્યા હોય એટલે એમનું બળ હોય યમરાજાનું, કોઈ વચ્ચે ના આવી શકે જીવને જ્યારે લેવા આવે ત્યારે. પણ નારાયણના દૂતોની પાસે સામર્થ્ય યમદૂત કરતાં વધારે છે એવું યમદૂતને ખબર નહીં, એ લોકો હારી ગયા. પછી નારાયણના દૂતોએ એને વિવેકથી પૂછ્યું, હવે તમે તમારા મુખે અમને કહો
કે તમે જે જીવને લેવા આવો છો એમાં પાપની વ્યાખ્યા શું છે. અને ત્યારે જે વાત થઈ એ ગઈકાલે આવી ગઈ કે આણે શરૂઆતમાં બિલકુલ નિયમપૂર્વક પુણ્ય કરતો રહીશ, મા બાપની ગુરુની સેવા કરતો રહી, હવન કરતો રહી, સત્કર્મો કર્યા, પણ પછી ક્યારે પેલી ક્ષુદ્ર સ્ત્રી વેશ્યાને કોઈના સાથે ભોગ ભોગવતા જોઈ અને એની બુદ્ધિ પણ કામ બુદ્ધિ થઈ, જેથી મા બાપનો પણ ત્યાગ કર્યો, પત્નીનો પણ ત્યાગ કર્યો, વેશ્યા ઘરમાં લાવ્યો, સર્વ ધન વેશ્યા પાછળ ખર્ચી નાખ્યું, બાકી હતું તો લૂંટ કરવા લાગ્યો, નિર્દય થઈ લોકોની હિંસા કરવા લાગ્યો. એ બધો પ્રસંગ આવી ગયો. એટલે કહ્યું કે હવે આ જે પાપો છે એનું પહેલાં પ્રાયશ્ચિત કરવા માટે અમે એને નરકમાં લઈ જઈ રહ્યા હતા, પછી એ શુદ્ધ થશે, પછી એનું પુણ્યનું ફળ મળશે. તો આપે રોક્યા કેમ અમને? આપ કોણ છો? તે વખતે આ પાપો ગણાવ્યા, પુણ્ય ગણાવ્યા અને કહે છે કે આ પાપીને અમે અમરાજ પાસે લઈ જવા આવ્યા છીએ, ત્યાં વિધવિધ નરકોમાં દુઃખો ભોગવીને શુદ્ધ થશે. ત્યારે નારાયણના પાર્ષદોએ કહ્યું કે હે યમદૂતો, તમે આ શું બોલ્યા? હા, એટલે કે આ જે પાપ છે એનાથી મુક્તિ ક્યારે થશે? કે જ્યારે પ્રાયશ્ચિત થશે. યમદૂતો એવું બોલ્યા. અને એ પ્રાયશ્ચિત માટે જ નરકની વ્યવસ્થા છે. એટલે જે સૈદ્ધાંતિક રીતે પાપ કરે છે તેનું પ્રાયશ્ચિત છેવટે શરીર જો છૂટી જાય એ પહેલાં જો ન કરી શક્યો કોઈ સાધન, જેમ કે દાન કરી લેવું, ઉપરાંત દાનથી પણ પાપ કપાય છે, ઉપરાંત આજે વ્રત કરી લેવા, એમ ઘણા બધા છે બીજા વિધાન, પણ કહે છે કે હવે તો એને પ્રાયશ્ચિત થયું નથી એટલે પ્રાયશ્ચિત માટે લઈ જઈ રહ્યા છીએ. તો આ વાક્ય પકડી અને નારાયણના પાર્ષદો એકદમ આશ્ચર્યચકિત થઈ ગયા અને એ નારાયણના નામનો મહિમા જાણતા હતા જ્યારે યમદૂતો નહોતા જાણતા. તેથી આશ્ચર્યચકિત થઈ અને બોલ્યા કે અજામિલે હજુ સુધી તેના પાપોનું પ્રાયશ્ચિત નથી કર્યું? આ તમે શું બોલો છો યમદૂતો? હે યમદૂતો, આ અજામિલે તો કરોડો જન્મોના પાપ રાશિનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કરી લીધું છે, કારણ કે તેણે અંત સમયે ભલે વિવશ થઈને પણ ભગવાનના પરમ કલ્યાણમય નામનું ઉચ્ચાર તો કર્યું જ છે. હે યમદૂતો, જે સમયે એણે નારાયણ એ 4 અક્ષરોનું ઉચ્ચારણ કર્યું તે જ સમયે આ પાપીના સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત થઈ ગયું. વળી જે લોકો હરતા ફરતા ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતા રહે છે તે મનુષ્યની બુદ્ધિ પ્રભુના ગુણોમાં, તેમની લીલામાં, તેમના સ્વરૂપમાં રમમાણ થઈ જાય છે. એટલે આ પહેલું પગથિયું છે નામ. એક જ પગથિયા ઉપર ઉભા રહેવાનું નથી લખ્યું અહીંયા. પછી એ નામ જેમનું છે એ કેવી લીલા કરી છે ભૂતલ પર પ્રગટ થઈને, એ લીલામાં ચિત્ત જાય છે. એકલું નામ સ્મરણની વાત નથી અહીંયા. એટલે કહ્યું કે પ્રભુના ગુણો, જે પ્રભુએ સ્વયં ભાગવતમાં કહ્યું છે કે પ્રતિજ્ઞા એક છે મારી, શરણાગતનો ભયહારી, કરોડો જન્મના પાપોવાળો મારી સન્મુખ થાય, નાશ કરું હું એના નિષ્પાપે થઈ જાય. પછી જે કહ્યું છે તે આ જ છે જે અત્યારે બોલ્યા છે નારાયણના દૂતો કે કરુણાસાગર દીન દયાળુ ભક્ત વત્સલ મુજ નામ, બિરદ મારા જાણી ભક્તો રાખે હૈયે હામ. પ્રભુના બિરદ જાણવા એટલે પ્રભુની કથા શ્રવણ કરવી. અને એ શ્રવણ કરી લીધા પછી પ્રભુના બિરદ જે કથામાં આવ્યા કે ભાઈ આટલો અધમ હતો પણ તો પણ એનો ઉદ્ધાર થયો પ્રભુના કૃપાથી, પ્રમેય બળથી, તો મારો પણ થશે. તો હૈયે રાખે હામ એટલે પ્રભુની કથા સાંભળ્યા પછી પ્રભુએ જો એનો ઉદ્ધાર કર્યો તો મારો કરશે એવી હામ એટલે વિશ્વાસ રાખે. આ સ્ટેજ પહોંચવાનું છે. તો કહે છે કે પ્રભુના ગુણોમાં, તેમની લીલામાં, તેમના સ્વરૂપમાં રમમાણ થઈ જાય છે. ત્યારે સ્વયં પ્રભુ તે જીવને પોતાનો ગણવા લાગે છે. આના માટે કોઈ પૂછે વિધિ શું? તો બહુ સહેલું છે આ તો, કે હરિજન બને હરિનાય ભજતા, કે હરિજન બને હરિને ભજતા, એ તો વાલા હરિના થઈ જતા. નાત જાતનો ભેદ નહીં કોઈ, કોઈ યોનિમાં જન્મે છતાં, હરિજન બને હરિને ભજતા, એ તો વાલા હરિના થઈ જ. ખાલી ભજવા માત્રથી એમના વાલા થઈ જવાય છે. આવો માર્ગ છે ભક્તિ માર્ગ. અને એટલા માટે તો જે આ કહ્યું આપે કે
સ્વયં પ્રભુએ જીવને પોતાનો ગણવા લાગે છે. અને જ્યારે જીવને પોતાનો ગણવા લાગે છે એનું પ્રમાણ શું? તો કહે છે કે જીવ પછી આવી રીતે જીવે કે ભગવાન ભરોસે ચાલે છે, એને સોંપ્યું હાથે ચાલે છે, આજનો દાડો ગણું દિવાળી, કાલની વાત તો કાલે છે, સગા સંબંધી સાથ નિભાવું, શું થશે નહીં ખ્યાલે છે, હરિભજનને ગુણ લાગાતા મનડું એમાં માલે છે, પુષ્ટિ પ્રભુજી હજુ ના મળ્યા એટલું મનમાં સાલે છે. પછી એમનું જે જીવન છે એ પ્રભુમય થઈ જાય છે. અને પછી એ પ્રભુ સ્વયં કહે છે કે બધી ભજન તો બધા કરે છે મારું, પણ જે સાચો મારો ભરોસો રાખે છે અને સાચી ભક્તિ કરે છે કેવા હોય છે કે મુજ ચરણે ચિત્તને જોડે છે, મુજ ચરણે ચિત્તને જોડે છે, એ અવર ભરોસા છોડે છે, એ અવર ભરોસા છોડે છે. માનવ વૃદ્ધ હો યા નારી, એ વાત નથી મેં વિચારી, માનવ હો વૃદ્ધ યા નારી, એ વાત નથી મેં વિચારી, સંસારથી મુખડું મોડે છે, એ અવર ભરોસા છો. દહીંમાં પગ રાખવો છે, દૂધમાં રાખવો છે, તો એ ભક્તિ તો ગણાય છે, પણ એમાં પ્રભુ તૈયાર નથી થઈ જતા એ જીવની ચિંતા કરવા માટે. કેમ કે હજી એણે આધાર રાખ્યો છે. જેમ કે દ્રૌપદીએ પોતાના પતિનો વિશ્વાસ રાખ્યો ત્યાં સુધી પ્રભુએ એના ચીર ક્યાં પૂર્યા, પણ પતિઓ પણ નાકામ થઈ ગયા, જુગારમાં હારી ગયેલા હતા, વચનબદ્ધ હતા, એટલે ન આવી શક્યા. પછી ભીષ્મ પિતામહ પર વિશ્વાસ રાખ્યો કે આપ તો કેટલા સામર્થ્યવાન છો, આપની સામે આપની પુત્રવધુ જો સમાન મારી ઇજ્જત જાય છે, તો આપ પણ ના આવ્યા. તો પ્રભુની કેમ સહાય ન થઈ એ વખતે ને કેમ પછી થઈ? એટલે કહ્યું કે મુજ ચરણે ચિત્તને જોડે છે, એ અવર ભરોસા છોડે છે. બીજા ભરોસા ન છૂટે ત્યાં સુધી ભક્તિનો રંગ ચડતો નથી. અને જે માયા દબાઈને બેઠા છે એને તો ભક્તિનો રંગ ક્યારેય ચડવાનો નથી. કારણ કે એના માટે તો આજ્ઞા કરી છે ભાગવતજીમાં કે ભજનનો રંગ આવે રે, ભજનનો રંગ આવે રે, માયા જો દૂર થાય રે, સાચવવાની ટળે ઉપાધિ હૈયે થાય નિરાત, સાચવવાની ટળે ઉપાધિ હૈયે થાય નિરાત, લક્ષ્ય સદા તું એક જ ધારું, આડી તેડી નહીં વાત, ભજનનો રંગ આવે રે, માયા જો દૂર થાવે રે. કુંભનદાસજી પાસે સુવર્ણનો રત્નજડી તરીસો લઈને માનસી આવ્યા, તો આ જ ભાવ સાથે તરછોડ્યો. સુખદેવજીને બાદશાહે તેડાવ્યા, કુંભનદાસજીને પણ તેડાવેલા, તો ત્યાં તો એમની વાવા કરે કે એમનું જશ ગાય એટલે કેટલું મળે, પણ ત્યાં તો ઉપરથી આપે એમ કહ્યું કે ફરીવાર ના બોલાવતા, તમારું મુખ જોવા મ્લેચ્છનું. આવા કઠોર શબ્દો કે જે બીજું કોઈ બોલે તો મસ્તક કપાય બીજી જ મિનિટે. તો આ જે છે ભરોસો, તારો ભરોસો મને ભારી, શ્રી ગોવર્ધન ગિરિધારી, આ ભાવ જ્યાં સુધી નથી આવતો ત્યાં સુધી પ્રભુ પણ ભક્તિ ચાલુ છે એ નિષ્ફળ નહીં જાય. આ જન્મે નહીં તો બીજા જન્મે, પણ આનંદ જે જોઈએ છે પ્રભુને સોંપ્યાનો કે સોંપ્યું સગળું વાલા તું સંભાળજે, સોંપ્યું સગળું વાલા તું સંભાળજે, પાણી પહેલા બાંધી લેજે પાળજો. પછી એને કોઈ ચિંતા કેમ નથી રહેતી? શાને કાજે માનું હું ને મારું, તું જાણે ને તારું છે સૌ કાજ જો. વૈષ્ણવ આવ્યો લઈને ખાલી બે હાથ જો, મૂડી નહીં ત્યાં ક્યાંથી ગણવું વ્યાજ જો, સોંપ્યું સગળું વાલા તું સંભાળજે. તો આ ભક્તિમાં નારાયણના દૂતોએ યમદૂતોને કહ્યું કે પાપોનું પ્રાયશ્ચિત નરકમાં જ થાય છે એવું તમે જે કહો છો, પણ તમે એ નથી જાણતા કે એણે નારાયણ નામનો ઉચ્ચાર કર્યો છે.
અને નારાયણ નામનો ઉચ્ચાર ત્યારે તરત જ કીધું દૂતોએ કે એ તો પોતાના પુત્રને બોલાવતા હતા. ત્યારે નારાયણના દૂતોએ જે તર્ક કહ્યો છે કે અમૃત હોય અને એને કોઈ અજાણતા પી લે, હસી મસ્કરીમાં પી લે, ગુસ્સો કરતા પી લે, તો પણ અમૃત પીધા પછી એને અમર કરી દે છે. એમ નારાયણનું નામ પુત્ર માટે ઉચ્ચાર્યું કે મોંથી થયેલો ભાવ છે પુત્ર માટે તો તેથી લીધું, પણ નામ નારાયણનું લીધું છે. નામ નિષ્ફળ ના જાય, એ પણ અંત સમયે, પછી એનું કોઈ પાપ નથી. બાકી આપણે તો હડતા ફરતા નામ પણ લઈએ છીએ, પછી પાપના જે જૂના સંસ્કારો છે એ પણ ચાલુ ને ચાલુ રહે છે. તો એનો અર્થ નથી રહેતો. એ તો હાથી સ્નાન કહ્યું છે શાસ્ત્રોમાં કે પાપ પણ કરવું છે ને પછી નામ પણ લેવું છે ને પાછું પાપ થઈ જાય છે. તો એની મુક્તિ કરવી હોય તો જ પ્રભુની કથા છે. આ ભાગવત કથા અને ભક્તોના ચરિત્રો એ જ જીવને પાપના બીજનો નાશ કરવા માટે કૃપા કરનારા કહ્યા છે. એટલે આ રીતે જ્યારે કહ્યું છે કે શાસ્ત્રોમાં પાપોના પ્રાયશ્ચિત માટે કુચ્છુ અને ચાંદ્રાયણ એ વ્રતો બતાવ્યા છે. બે અત્યારે ફેમસ છે, બીજા ઘણા છે, કુચ્છુ અને ચાંદ્રાયણ. પાપીઓ દ્વારા તે વ્રતો કરવાથી પાપોનો નાશ તો થઈ જાય છે, પરંતુ પોતાના પૂર્વજન્મો કેટલા થયા છે આપણે એના જે સંસ્કાર છે, સૂક્ષ્મ શરીર આપણી જોડે ને જોડે હોય છે, તે થઈને વારંવાર મનુષ્ય પાપ કરી જ બેસે છે. તેથી તે વ્રતોથી પણ પાપની જડ મૂળથી શુદ્ધિ થતી નથી. કેમ કે તે તો એના માટે તો કૃપા બળ જ જોઈએ, પ્રમેય બળ જ જોઈએ. જેમ પુષ્ટિ માર્ગના મહાપ્રભુજી વલ્ભાચાર્યજીને ગોવર્ધનનાથજીએ આજ્ઞા કરી અને કહ્યું કે અમારા જીવોનો ગમે તે સ્થિતિમાં હોય કેવા પણ પાપ કેમ નથી, પાછા લાવો. તો એક તો જે ચરમસીમાના પાપવાળો જે જીવ છે વેણીદાસ માધવદાસની વાર્તામાં કે જે વેશ્યા હોય છે, દેહનો વેપાર કરનારી, અને એ જ્યારે જાણે છે કે હું તો દૈવી છું ત્યારથી એ વેપાર છોડી દે છે અને શરણે આવે છે મહાપ્રભુજીના. મહાપ્રભુજી કહે છે તને ગુસાઈજી શરણે લેશે, કેમ કે ચંદ્રાવલીજીની સખી છે. તો ગુસાઈજીના ત્યાં પધારવા પહેલાં હવે પ્રાયશ્ચિત કેવું કર્યું તો કહે છે કે એણે સૂકી રોટલી અને મીઠું ખાઈ અને જીવન કેટલા વર્ષ કાઢ્યા, અમુક 8-10 વર્ષ ખાલી સૂકી રોટલી અને મીઠું. કેમ કે પોતાના દેહથી જે વેપાર કર્યો છે એ પાપ જ એવા છે કે મને ગુસાઈજી અંગીકાર નહીં કરે. પ્રાયશ્ચિત કર્યું છે, પણ ગુસાઈજીએ જાણ્યું કે લીલાની જીવ છે અને સાક્ષાત ગોવર્ધનનાથજીએ ગોલોકમાં આજ્ઞા કરી છે કે અમારા જીવો ગમે તેટલા પાપવાળા હોય પણ પાછા લાવો. તો આ છે પરાકાષ્ઠા ભક્તિ માર્ગની, જે નારદ મુનિએ કહ્યું છે ગમે તેવો પાપી હશે પણ જો ભક્તિ હશે એટલે કે ભજનમાં જેનું ચિત્ત એકવાર લાગી ગયું હશે એનો ઉદ્ધાર તો પ્રમેય બળથી થાય. પ્રમેય બળ એટલે જેમ રાષ્ટ્રપતિ કહી દે કે ફાંસી નથી આપવાની, પછી ગમે એટલા એણે અપરાધ કર્યા હોય તો ક્યાં આપવામાં આવે છે, એને છોડી દેવો પડે છે. તો આ કોણ છે? કરોડો બ્રહ્માંડોના રાષ્ટ્રપતિના પણ રાષ્ટ્રપતિ એ આજ્ઞા કરે છે. પછી તો એ જીવને ગુસાઈજી કહે છે કે અમે તને નહીં લઈએ, તું તો વેશ્યા છે. તો કહે છે કે તમે જાણો છો કે હું કોણ છું, જે થયું એ થયું, હવે કૃપા કરો. પછી કરે છે ઠાકોરજી પધરાવે છે અટકાવમાં, એટલે માસિક સમયમાં પણ એ સેવા કરી લે છે અને ત્યારે બધા ત્યાગ કરી નાખે છે ગામના એનો. પછી ગુસાઈજી કહે છે આ શું કર્યું? તો કહે છે આ તમે જાણો છો કે અત્યાર સુધી મેં જે દેહનો વેપાર કર્યો છે એમાં જેટલા મારા શરીરમાં રૂવાટા છે એટલા મેં લૌકિકમાં ધણી કર્યા છે. આ પાપની પરાકાષ્ઠાની પણ પરાકાષ્ઠા કહી દીધી. પણ હવે આપે મને બ્રહ્મસંબંધ આપી અને કૃપા કરવાની છે, બધા દોષથી મુક્ત કરવાની છે. અને મને પ્રભુ એ વખતે બ્રહ્મસંબંધ થઈ ગયેલો હતો, તો કે આપે મને બ્રહ્મસંબંધ કરાવ્યો છે, ઠાકોરજી પધરાવ્યા છે. હવે આ બધા લૌકિક ધણી છોડી એક અલૌકિક ધણી પરણું તો પ્રીતમ પ્યારો, અખંડ સૌભાગ્ય મારો, રાંડવાનો ભય ટાળ્યો. મીરાનો જે ભાવ છે કે જે તમે મને એ પતિ આપી દીધો છે, હવે એ પતિની સેવા વગર હું રહી શકતી નથી, એટલે હું અપરસ કાઢી લઉં છું ચોથે દિવસે, પણ હું રહી શકતી નથી. હવે આપ જ આજ્ઞા કરો એમ કરું. ગુસાઈજી નેત્રો બંધ કરીને કહ્યું કે પ્રભુ તારી રાહ જુએ છે, તું જેમ કરે જેમ કરતી રહેજે. એક આ એક જીવ છે એવી કે જેને માસિક સ્ત્રાવમાં બેઠા પછી પણ સેવાની આજ્ઞા હતી. વૈષ્ણવોને કહી દીધું કે આવું ના કરતા, જો તો કરશો તો બાધક થશે, અંતરાય થશે. પુષ્ટિ માર્ગમાં અંતરાય 3 જ જન્મો છે. ગઈકાલે પુષ્ટિ માર્ગનો પ્રાકટ્ય દિવસ હતો. આજે પુષ્ટિ માર્ગમાં જે બ્રહ્મસંબંધ દાતાર ગુરુ છે એમને પવિત્રું ધરવાનું છે, પણ આજ્ઞા મહાપ્રભુજીની પાળવાની છે. જેને પવિત્રું ધરો છો એ એમ કહી દે કે
એવા ક્યાં ખભા રહ્યા છે કે જેને માથે મસ્તક મૂકી શકીએ? તો માનજો કે એમને વલ્લભ વિઠ્ઠલના ખભા દેખાતા બંધ થઈ ગયા છે, તો એ બહિર્મુખપણું થઈ ગયું. પણ આપણે તો મહાપ્રભુજીના સિદ્ધાંતો માટે હરિરાયજીનું શિક્ષાપત્ર અને 84-252ની વાર્તા. તો ભાગવતજીમાં અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે આવશે. ભાગવત ભગવાન કી જય હો, સુખદેવજી મહારાજ કી જય હો, જગતગુરુ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી કી જય હો, સદગુરુદેવ કી જય હો, બ્રહ્મસુબંધ દાતાર ગુરુ કડીગર બ્રજેશ કુમારજી મહારાજ શ્રી કી જય હો.